1935ની ઉનાળીની ઋતુમાં પાછા જાઓ. પશ્ચિમ વિશ્વના રાજ્ય હોસ્પિટલોમાં અંદર એક એવી વાસ છે જે ક્યારેય ફેફસામાંથી નીકળી જતી નથી. આ વાસમાં ઔદ્યોગિક બ્લીચ, અસ્વચ્છ શરીરો અને ડરનો ધાતુ જેવી ગંધ મિશ્રિત છે. આ વોર્ડમાં ગરમી દમ ઘૂંટે એવી છે, જાડા પથ્થરના દિવાલોમાં ફસાઈ ગઈ છે, જે બીમાર લોકોને રાખવા માટે નહીં પણ તેમને છુપાવવા માટે બનાવવામાં આવી છે. 1930 સુધીમાં માનસિક ચિકિત્સા એ ઉપચારની નિરાશાવાદી શાખા બની ગઈ હતી. 4 લાખથી વધુ અમેરિકનોએ આશ્રમોમાં કંટાળાજનક જીવન જીવી રહ્યા હતા. હજારો લોકો કેટાટોનિયા એટલે કે ન્યુરોજેનિક મોટર અચળતાની સ્થિતિમાં જીવતા હતા, જ્યારે બીજા કેટલાક અણસારવાળી માનસિક બીમારીમાં ઉગ્ર બેચેનીથી ફરતા હતા. ડોક્ટરો પાસે ફક્ત સ્ટ્રેટ જેકેટ, ઇન્સ્યુલિનથી ઉત્પન્ન થયેલા કોમાઓ અને હાઇડ્રોથેરાપી એટલે કે બરફ જેવી ઠંડી પાણીની બાથમાં બાંધીને રાખવાની સારવાર હતી. આ એ મહાન અંધકારનો સમય હતો. મેડિકલ સંસ્થાઓ માટે મન એ એક બંધ રૂમ હતું અને તેઓ તેની ચાવી માટે તરસ્યા હતા. લોબોટોમીએ દુભાવાથી જન્મ લીધો નહોતો. તે વર્ડ્સની શાંતિ તોડવાની એક ઉગ્ર, લગભગ ધાર્મિક બેચેનીમાંથી જન્મી હતી. આ સફર લંડન 1935માં બીજા આંતરરાષ્ટ્રીય ન્યુરોલોજીકલ કોંગ્રેસથી શરૂ થાય છે. 2 સંશોધકો જ્હોન ફલ્ટન અને કાર્લાઇલ જેકબસન એક રસપ્રદ કેસ રજૂ કરે છે. બેકી એક મૂળવાળી ચિમ્પાન્ઝી. જ્યારે બેકીના ફ્રન્ટલ લોબ સર્જરીથી દૂર કરવામાં આવ્યા ત્યારે તેની પ્રયોગાત્મક ન્યુરોસિસ અદૃશ્ય થઈ ગઈ. તે શાંત બની ગઈ, વશીભૂત. દર્શક મંડળમાં પોર્ટુગીઝ ન્યુરોલોજિસ્ટ એગાસ મોનીઝ બેઠા હતા. તેમણે વિચાર્યું, જો આ પ્રાઇમેટ માટે કામ કરે છે તો પછી આશાહીન પાગલ માટે કેમ નહીં? મોનીઝ લિસ્બન પર પાછા ફર્યા અને લ્યુકોટોમીના પાયોનિયર બન્યા, જે ગ્રીક શબ્દ લ્યુકોસ અર્થાત સફેદ અને ટોમ અર્થાત કાપવું પરથી આવ્યું છે. તેમનું લક્ષ્ય હતો સબસ્ટેન્સિયા અલ્બા એટલે કે સફેદ પદાર્થના તંતુઓ, જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને મગજના બાકીના ભાગ સાથે જોડે છે. તેમને માનવું હતું કે માનસિક રીતે બીમાર લોકોમાં આ ન્યુરલ માર્ગો રોગગ્રસ્ત ઢાંચામાં સ્થિર થઈ ગયા છે. તેમણે લ્યુકોટોમી વિકસાવી, જે એક વિશિષ્ટ સાધન હતું જેમાં પાછું ખેંચી શકાય તેવી વાયર લૂપ હતી. તેઓ ટ્રેફિનેશન કરતા એટલે કે ખોપરીમાં 2 છિદ્રો પાડી ડ્રિલિંગ કરતા. 1949 સુધીમાં દુનિયાએ તેમને એક ત્રાતા તરીકે વખાણ્યા. એગાસ મોનીઝને નોબેલ પુરસ્કાર એનાયત થયો. હવે દરવાજો પૂરેપૂરો ખુલ્લો હતો. જો મોનીઝ આંદોલનના સ્થાપક હતા તો ડોક્ટર વોલ્ટર ફ્રીમેન એના પ્રચારક હતા, એક અમેરિકન ન્યુરોલોજિસ્ટ જેમને નાટ્યાત્મકતા ગમતી હતી. ફ્રીમેન ઓપરેશન થિયેટરની ધીમી પ્રક્રિયાથી નિરાશ હતા. તેમણે એવી પ્રક્રિયા જોઈ હતી જે મિનિટોમાં કોઈપણ વોર્ડમાં કરી શકાય. 1946માં તેમને પોતાનો મોટો શોધ એક રસોડાની દરાજમાંથી મળી આવ્યો. એ ખરેખર એક બરફ તોડવાની સળી હતી. ફ્રીમેનને સમજાયું કે તે આખું ખોપરું ટાળી શકે છે જો આંખની ગહ્વરમાંથી પ્રવેશ કરે. તેમણે તેને ટ્રાન્સઓર્બિટલ લોબોટમી નામ આપ્યું. કલ્પના કરો એ દ્રશ્યની. પેશન્ટને 2 ઝડપી ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીના ઝટકાથી બેહોશ કરવામાં આવે છે. ફ્રીમેન પલક ઉચકે છે. તે પોતાની સાધન ઓર્બિટોક્લાસ્ટ નીનોક આંખની ગહ્વરની પાતળી હાડકીને સામે મૂકે છે. એક હથોડીથી તે ટપકાવે છે. થરક સાધન હાડકીને ભેદી ફ્રન્ટલ લોબમાં પ્રવેશે છે. તે હેન્ડલને બાજુએ ફેરવે છે, જોડાણો કાપી નાખે છે. પછી એ જ પ્રક્રિયા બીજી આંખ પર પુનરાવૃત્ત કરે છે. કુલ સમયે 10 મિનિટથી પહોંચો. ફ્રીમેન પોતાનું શો લોબોટોમોબાઇલમાં લઈને રસ્તા પર નીકળી પડ્યો. તે એસેમ્બલી લાઇન જેવી સર્જરીઓ કરતો, ખાતરીથી માનતો કે તે આશ્રમો ખાલી કરી રહ્યો છે, પણ તેની પાછળ તે સર્જિકલ ભૂતોની લાઇટ છોડી ગયો. ઇતિહાસ એ લોકોના નામે લખાયો છે જે હવે પોતે માટે બોલી શકતા નહોતા. 1941માં ફ્રીમેને રોઝમેરી કેનેડીનું લોબોટોમી કર્યું. અંતિમ કટ પછી રોઝમેરી ગુમ થઈ ગઈ. જીવંત અને ઉત્સાહી સ્ત્રી હવે માત્ર 2 વર્ષની માનસિક ઉંમર સુધી સીમિત રહી ગઈ. તેને જીવનના બાકી વર્ષો સંસ્થામાં વિતાવ્યા. થોડા શબ્દો સિવાય કંઈ બોલી શકતી નહોતી અને એ દિવાલોને નિહાળતી રહી જે પર તે ક્યારેક ચડી હતી. આ ભયંકરતા ફેલાતી ગઈ. લોબોટોમી વિશ્વયુદ્ધ દ્વિતીયના વેટરન્સ પર કરવામાં આવી, જે પીટીએસડીથી પીડાતા હતા. ત્યારે તેને શેલ શોક તરીકે ઉડાડી દેવામાં આવતા. પણ કદાચ સૌથી અંધકારમય અધ્યાય તો બાળકોનો હતો. હાવર્ડ ડુલ્લી માત્ર 12 વર્ષનો હતો જ્યારે તેની સાવકી માતાએ ફ્રીમેનને ઓપરેશન કરવા માટે મનાવી દીધો. હાવર્ડ બચી ગયો, પણ તેને પછીના સમયને ધૂંધમાં જીવવું પડ્યું એવું વર્ણવ્યું. આઈસ માટે બનાવેલા સાધનથી તેના જીવનના દાયકાને ભૂંસી નાખવામાં આવ્યો. મેડિકલ સમજૂતીમાં ફાટ પડવા લાગી. આ ઉપચાર જેવું દેખાતું હતું તે ખરેખર એક નિયંત્રિત મગજની ઈજા તરીકે બહાર આવ્યું. ડોક્ટરોને સમજાયું કે દર્દીઓ હવે મુશ્કેલ તો નહોતા, પણ હવે તેઓ માનવ પણ નહોતા. તેઓ માત્ર છાયાઓ હતા. આઈસ પીકની યાત્રાનો અંત કોઈ નૈતિક જાગૃતિથી નહીં, પણ ફાર્મસીમાંથી આવ્યો. 1954માં થોરાઝિન હોસ્પિટલોમાં આવી પહોંચ્યું. આ દુનિયાની પહેલી રાસાયણિક લોબોટોમી હતી જે મગજના કાપડને કાયમી નુકસાન કર્યા વિના એ જ અસર આપતી હતી.
લગભગ એક રાત્રે જ આઈસ્પીક બર્બક ભૂતકાળની એક અવશેષ બની ગઈ. વોલ્ટર ફ્રીમેનનું મેડિકલ લાયસન્સ આખરે 1967માં રદ કરવામાં આવ્યું. તેને જીવનના બાકીના વર્ષો સ્ટેશન વેગનમાં વિતાવ્યા, પોતાના ભૂતપૂર્વ દર્દીઓની મુલાકાત લેતા અને સાબિત કરવાનો પ્રયાસ કરતા કે તેણે યોગ્ય કામ કર્યું હતું. તે 1972માં મૃત્યુ પામ્યા, એક ક્ષેત્રમાં એક તિરસ્કૃત વ્યક્તિ તરીકે જેને તેને સ્વયં વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી હતી. લોબોટોમી હજુ પણ ચિકિત્સા ઇતિહાસ પર એક ઘાવ તરીકે રહી છે. એ એક ઠંડી ચેતવણી છે કે જ્યારે ઝડપી ઉકેલની ઈચ્છા માનવ મનની પવિત્રતાને વટાવી જાય છે ત્યારે શું થાય છે. ઉપચારની શોધમાં આપણે ક્યારેય આપણું માનવત્વ ગુમાવવું જોઈએ નહીં, કારણ કે એકવાર સફેદ પદાર્થ કાપી નાખવામાં આવે તો પાછા ફરવાનો કોઈ માર્ગ રહેતો નથી. કારણ કે એકવાર ચમક બુજાઈ જાય તો અંધકારમાંથી પાછા ફરવાનો કોઈ માર્ગ રહેતો નથી.